એક તરફ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ ઉપર 25% ટેરિફ લગાવ્યો છે તો બીજી બાજુ ભારતે અમેરિકાથી આયાત થતા કપાસને કરમુક્ત કરી દીધો છે, જેને લઈને હવે ખેડૂતોને નુકસાની જવાની ભીતિ છે। તેવામાં આજે ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી દ્વારા અનેક જિલ્લાઓમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। કેન્દ્ર સરકારે વિદેશથી આયાત થતા કપાસ પર 13%ની આયાત ડ્યુટી હટાવીને તેને શૂન્ય કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ગુજરાતના કપાસ ઉત્પાદક કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ નિર્ણય સામે આમ આદમી પાર્ટી દ્વારા આજે અનેક જિલ્લાઓમાં વિરોધ નોંધાવવામાં આવ્યો। સાથે જ ખેડૂતોને સાથે રાખીને આમ આદમી પાર્ટીના નેતાઓ હાથ પગમાં દોરડું બાંધીને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચી રહ્યા છે। સાથે જ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીની માંગ છે કે કપાસ ઉપરથી દૂર કરાયેલા વેરા તાત્કાલિક ફરી લાગુ કરવામાં આવે અને ભારતના ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે રક્ષણ આપવામાં આવે। ભારત સરકારે કપાસનો ટેકાનો ભાવ જાહેર કર્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને એથી પણ વધારે ભાવ મળી શકે છે। એવી સ્થિતિમાં આયાત કરવી એ ખેડૂતોને સીધું નુકસાન પહોંચાડવા જેવું છે। શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આજે વિરોધ પ્રદર્શન થયું ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા તે પણ જુઓ। ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદન અમે ખેડૂતોના હિત માટે આપ્યું છે। તાજેતરમાં સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કપાસની આયાત ડ્યુટીને લઈને કે આયાત ડ્યુટી જે હતી એ ઝીરો કરી દેવામાં આવ્યો, એના કારણે આજે વિદેશનો કપાસ આપણા દેશમાં સસ્તા ભાવે આવશે। એના કારણે આપણા દેશમાં જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે, જેને આશા છે કે અમારા કપાસનો ભાવ વધારે મળશે, એ લોકોનો ભાવ આજે તળિયામાં બેસી જશે। એટલે આ જે ચિંતા છે આ ખેડૂતોને લઈને બહુ મોટો ચિંતાનો વિષય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। અમે એનો વિરોધ કરીએ છીએ કે અમારે વિદેશી કપાસની જરૂર નથી, એ પણ વિદેશથી મંગાવેલા સસ્તા કપાસની તો બિલકુલ જરૂર નથી, કારણ કે આપણા દેશમાં વર્ષોનું સર્વે કહે છે કે ઉત્પાદન અને જરૂરિયાત બંને સરખા છે, તો આપણે આયાત કરવાની જરૂર નથી। શા માટે ભાજપ સરકાર આવું કરે છે? માત્ર મોટા મોટા ભાષણો કરી, લાલ કિલ્લા ઉપરથી ખેડૂતોની અને પશુપાલકો માટેના સંવેદનાઓના ભાષણો કરી અને પીઠ પાછળ વાર કરવાનું ભાજપ સરકાર કરે છે, ત્યારે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરી રહી છે અને આ નિયમને ખતમ કરવા માટેની અમે માંગ કરીએ છીએ। નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે, ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતા રહીશું। અને સાથે સાથે જ્યારે ઘેડ પંથકની વાત કરવામાં આવે ત્યારે હું એક વાત વિશેષ એ પણ મૂકવા માંગુ છું કે આ ઘેડના ગામડાઓ પાણીમાં દર વખતે ડૂબે છે। દર વખતે ઘેડ વિસ્તારનું પાણી થઈ જાય છે, ખેડૂતોના પાક ડૂબી જાય છે, ઘર ડૂબી જાય છે, ખેડૂતોની સાધન સામગ્રી પાયમાલ થઈ જાય છે અને દર વર્ષે ભાજપ સરકાર એમ કે અમે આનો રસ્તો કરીશું, નેતાઓ આવીને ફોટો સેશન કરે છે, સંવેદનાઓ બાટે છે, પણ કામ કરતી નથી। અહીંથી કેન્દ્રીય મંત્રી બેસાડેલા છે આ વિસ્તારમાંથી, છતાં પણ કામ થતું નથી। એટલે આપણે જોવા જઈએ તો આપણા ખેડૂતોને બધી રીતે માર પાડવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોના હિત માટે, આ જગતના તાત માટે લડવા તૈયાર છે અને એના જ ભાગરૂપે અમે દરેક મુદ્દાઓને લઈને ખેડૂતના રક્ષણ માટે અમે અવાજ ઉઠાવશું। કરી અને જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, ખરેખર ઓક્ટોબર મહિનામાં જ્યારે ખેડૂતનો કપાસ તૈયાર થઈને બજારમાં આવવાનો હોય ત્યારે કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધો છે કે અમેરિકા સહિત અન્ય દેશોમાંથી જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કોઈ કપાસની જરૂરિયાતવાળા લોકો આયાત કરવા ઈચ્છતા હોય, જે લોકો સપ્ટેમ્બર મહિનામાં કપાસની વિદેશથી આયાત કરશે તો એના પર ટેક્સ ફ્રી રાખવામાં આવશે। એટલે કે 0% ટેક્સે કપાસની બહારથી આયાત કરી શકશે જે લોકોને કપાસની જરૂરિયાત છે। વાત એ છે કે ભૂતકાળમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતો છેતરાયા, ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ સરકારે ખેડૂતોને લોલીપોપ આપ્યો। ખરેખર વળતર ચૂકવવાનું હતું ત્યાં સરકાર વળતર ચૂકવવામાં સદંતર નિષ્ફળ રહી। ફરી એક વખત સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે। ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવે, પૂરતા ભાવ મળવાની પૂરી શક્યતા હતી આ વર્ષે, ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં બહારથી કપાસની આયાત કરવાનો નિર્ણય લઈ ખેડૂતને પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે। 4 મહિના પહેલા
જ્યારે ડુંગળીની વૈશ્વિક મંદી હતી, ખૂબ જરૂર હતી ડુંગળીની લોકોને, વિદેશમાં ખૂબ ડુંગળીના સારા ભાવ મળી શકે એવી શક્યતા હતી, ત્યારે પણ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને અત્યારે કપાસની આયાત પર છૂટછાટ આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના દેવામાં વધારો કરવા માટેનો નિર્ણય સરકારે લીધો છે. આવનાર સમયમાં આ નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને અમે આવેદનપત્ર પાઠવ્યું છે. આવનાર સમયમાં જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો સુરેન્દ્રનગરની અંદર કિસાન મહાપંચાયતનું આયોજન પણ આમ આદમી પાર્ટી કિસાન સંગઠન કરશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.